યાસીન ભટકલની કાળુપુર બ્લાસ્ટ કેસમાં કરાઈ ધરપકડ. સારંગપુર ખાતે કર્યો હતો બ્લાસ્ટ. ખાડિયા કેસમાં રિમાન્ડ પૂર્ણ થતા અન્ય કેસમાં કરાઈ ધરપકડ. યાસીન ભટકલ અને અસદુલ્લા હટ્ટીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સેન્ટ્રલ જેલ ખાતે ચાલતી સ્પેશિયલ કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યા હતા. ખાડિયા કેસના રિમાન્ડ પૂર્ણ થતા બંને આરોપીઓની ધરપકડ કાળુપુર બ્લાસ્ટ કેસમાં કરવામાં આવી હતી. ખાડિયા કેસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ સુરતના કેસમાં સુરત પોલીસ ધરપકડ કરવાની હતી, પરંતુ સુરત પોલીસ વડાપ્રધાનના બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અન્ય કેસમાં ધરપકડ કરાઈ હતી. અહીંથી બ્લાસ્ટ કર્યા બાદ તુરંત જ યાસીન ભટકલ જે છે એ પુણે ગયેલો હતો, જ્યારે અસદુલ્લા હડ્ડી જે છે અહીંથી રેકી કર્યા બાદ એ દિલ્હી જઈ અને લખનૌ પોતાની કોલેજમાં પરત ફરી ગયા હતા. નેપાળમાં તેઓ અલગ અલગ જગ્યાએ રોકાણા હતા, પણ નેપાળનું એમનું જે રોકાણ હતું એ 2013ના સમયમાં હતું. યાસીન ભટકલ ખાડિયા કેસમાં રિમાન્ડ પર હતો ત્યારે તેણે કબૂલાત કરી હતી કે અમદાવાદ બ્લાસ્ટ કર્યા બાદ તે પૂના ગયો હતો, જ્યારે અસદુલ્લા હડ્ડી દિલ્હી ગયો હતો અને ત્યાંથી તે પોતાની કોલેજ ખાતે ગયો હતો. બીજી તરફ યાસીન ભટકલ પૂનાથી પોતાના વતન ખાતે ગયો હતો. મહત્વની વાતો એ છે કે અંદાજે 15 દિવસથી વધારે સમય યાસીન ભટકલ અને અસદુલ્લા હટ્ટી ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં હતા. તેમ છતાં ક્રાઇમ બ્રાન્ચ સુરંગ કાંડ મામલે કોઈ જ તપાસ કરી શકી નથી. કશ્યપ જોશી, GSTV, અમદાવાદ.